આ તરફ ઉત્તરાખંડના ધારચુલાના પહાડો ઉપર ભૂસ્ખલન થયું। ઓમ પર્વત યાત્રા માર્ગ ઉપર કાટમાળ ધસી પડ્યો। રસ્તો બંધ થતા બંને સાઈડ મુસાફરો અટવાયા। આદિ કૈલાશ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ પણ ફસાયા। બપોર બાદ રસ્તો ફરી શરૂ થાય તેવી સંભાવના છે। તો ઉત્તરાખંડના ધારચુલામાં પહાડો ઉપર જે ભૂસ્ખલન થયું છે તેના કારણે ઓમ પર્વત યાત્રાના માર્ગ ઉપર આ રીતે કાટમાળ ધસી પડ્યો। રસ્તો બંધ થઈ ગયો। બંને સાઈડ અહીં મુસાફરો અટવાયા। આદિ કૈલાશ યાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પણ અહીં ફસાયા છે। બપોર બાદ આ રસ્તો ફરી એકવાર શરૂ થાય તેવી સંભાવના છે। ઓમ પર્વત યાત્રા માર્ગ ઉપર કાટમાળ ધસી પડ્યો। રસ્તો બંધ થતા બંને સાઈડ મુસાફરો અટવાયા। આદિ કૈલાશ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ પણ ફસાયા। બપોર બાદ રસ્તો ફરી શરૂ થાય તેવી સંભાવના છે। તો ઉત્તરાખંડના ધારચુલામાં પહાડો ઉપર જે ભૂસ્ખલન થયું છે તેના કારણે ઓમ પર્વત યાત્રાના માર્ગ ઉપર આ રીતે કાટમાળ ધસી પડ્યો। રસ્તો બંધ થઈ ગયો। બંને સાઈડ અહીં મુસાફરો અટવાયા। આદિ કૈલાશ યાત્રાએ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પણ અહીં ફસાયા છે। બપોર બાદ આ રસ્તો ફરી એકવાર શરૂ થાય તેવી સંભાવના છે।